વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો ગજાનન દેવની જય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. દરેક હિન્દુ મહિનામાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ચતુર્થી આવે છે, જેમાં શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે તથા કૃષ્ણ પક્ષ કે વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે, જે બંનેનું અલગ અલગ મહત્વ છે. નિજ જેઠ સુદ ચતુર્થીને વિનાયક ચતુર્થી અથવા પ્રદ્યુમ્ન વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આજે શ્રી ગણેશ દેવની કઈ રીતે વિશેષ પૂજા કરાય છે, પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત શું છે, કઈ વ્રત કથાનું શ્રવણ વાંચન થાય છે તે જાણીશું. તેમજ શ્રી ગણેશના 108 નામ જપ માળા પણ સાંભળશું. ભક્તિ કથા ચેનલ ઉપર હિન્દુ તહેવાર તિથિ વ્રતના વિડીયો ઉપલબ્ધ છે. આપ ચેનલની મુલાકાત લઈ આ વિડીયો જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણા હિન્દુ ધર્મના વ્રત કથા વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે આપ આ વિડીયોને અન્ય લોકો સુધી પણ શેર કરી શકો છો. આજના વિડીયો સાથે અંત સુધી આપ જોડાયેલા રહો અને વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર જરૂર કરજો. જય ગણપતિ દેવ. પ્રદ્યુમ્ન વિનાયક ચતુર્થીનું વ્રત સુખ, સૌભાગ્ય આ દરેક માટે શ્રેષ્ઠ વ્રત ગણાય છે. આજના દિવસે ગણપતિ બાપાની શુભ મુહૂર્તમાં પૂજા અને કથાનો પાઠ કરવાનું વિશેષ મહત્વ છે. આજે ભગવાન ગણેશના પ્રદ્યુમ્ન સ્વરૂપની વિધિવત પૂજા અને વ્રત કરવાથી તમામ માનસિક અને શારીરિક કષ્ટો દૂર થાય છે. ખાસ કરીને ગૃહસ્થો માટે આજનું વ્રત ખૂબ કલ્યાણકારી મનાય છે. જે વ્રતમાં પૂર્ણ સંયમ, શ્રદ્ધા અને સમર્પણ ભાવ સાથે શ્રી ગણેશ દેવનું પૂજન કરવાથી પારિવારિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે અને સાંસારિક દુઃખોથી મુક્તિ મળે છે. જેઓ આર્થિક સંકળામણ ભોગવી રહ્યા હોય તેઓ માટે શ્રી વિનાયક ચતુર્થીનું વ્રત વિશેષ લાભકારી છે. જેઠ સુદ ચતુર્થીની તિથિ પ્રારંભ થશે 17 જૂન બુધવારે રાત્રે 9:38 અને આ તિથિનું સમાપન થશે 18 જૂન ગુરુવારે સાંજે 6:58. આથી ઉક્તિ તિથિ મુજબ વિનાયક ચતુર્થીનું વ્રત 18 જૂન ગુરુવારે રાખવામાં આવશે. વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ સંપન્ન કર્યા પછી શ્રી ગણેશની પૂજા કરવી. એક બાજોટ ઉપર લાલ કપડું પાથરવું, તેના ઉપર શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી. ભગવાન ગણેશની મૂર્તિ પાસે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો, સાથે જ ધૂપ અગરબત્તી પણ પ્રગટાવવા. ત્યારબાદ ગણપતિ દેવની મૂર્તિને દૂધ, ઘી, સાકર, મધ અને દહીંથી બનાવાયેલા પંચામૃતથી સ્નાન કરાવવું. આ પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ભગવાનની મૂર્તિને ચોખ્ખા કપડાથી કોરી કરવી અને તેમના સ્થાને સ્થાપિત કરવી. આ પછી શ્રી ગણેશને અબીલ, ગુલાલ, ચંદન, અક્ષત અને જનોઈ અર્પણ કરવા. ભગવાન ગણેશને લાલ ફૂલ અત્યંત પ્રિય છે, આથી લાલ રંગના ફૂલ અને તેમાંય જો જાસૂદનું ફૂલ હોય તો વધુ સારું તે અર્પણ કરવા. આ ઉપરાંત શ્રી ગજાનનને પ્રિય દુર્વાની 21 ગાંઠ અર્પણ કરવી અથવા તેની માળા અર્પણ કરવી. દુંદાળા દેવને પ્રસાદમાં તેઓના પ્રિય મોદક ધરાય છે, સાથે જ પ્રસાદમાં ઘી અને ગોળ પણ અર્પણ કરાય છે. પૂજા વિધિ સમાપ્ત થયા પછી શ્રી ગણેશ મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ નો 108 વાર જાપ કરવો. આજના વ્રતના દિવસે શ્રી ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરાય છે, શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરાય છે, શ્રી ગણેશ ચાલીસાના પાઠ કરાય છે અથવા શ્રી ગણેશના 108 નામની જપમાળા કરાય છે. સાથે જ પ્રદ્યુમ્ન વિનાયક ચતુર્થીની વ્રત કથા વંચાય અથવા સંભળાય છે. ત્યારબાદ શ્રી ગણેશની આરતી સાથે અંતમાં ક્ષમા પ્રાર્થના કરી શ્રી ગણેશને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાય છે. વિનાયક ચતુર્થીના દિવસે
આખો દિવસ ઉપવાસ કરાય છે અને સાંજે પૂજા કર્યા પછી ફળાહાર કે એકટાણું કરાય છે. શ્રી ગણેશના 108 જપ માળાના મણકા. ઓમ ગજાનનાય નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ વિઘ્નરાજાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ દ્વૈમાતુરાય નમઃ, ઓમ દ્વિમુખાય નમઃ, ઓમ પ્રમુખાય નમઃ, ઓમ સુમુખાય નમઃ, ઓમ કૃતિને નમઃ, ઓમ સુપ્રદીપાય નમઃ, ઓમ સુખનિધયે નમઃ, ઓમ સુરાધ્યક્ષાય નમઃ, ઓમ સુરારિધ્નાય નમઃ, ઓમ મહાગણપતયે નમઃ, ઓમ માન્યાય નમઃ, ઓમ મહાકાલાય નમઃ, ઓમ મહાબલાય નમઃ, ઓમ હૈરંબાય નમઃ, ઓમ લંબજઠરાય નમઃ, ઓમ હ્રસ્વગ્રીવાય નમઃ, ઓમ મહોદરાય નમઃ, ઓમ મદોત્કટાય નમઃ, ઓમ મહાવીરાય નમઃ, ઓમ મંત્રિણે નમઃ, ઓમ મંગળ સ્વરૂપાય નમઃ, ઓમ પ્રમોદાય નમઃ, ઓમ પ્રથમાય નમઃ, ઓમ પ્રાજ્ઞાય નમઃ, ઓમ વિઘ્નકર્તે નમઃ, ઓમ વિઘ્નહંત્રે નમઃ, ઓમ વિશ્વનેત્રે નમઃ, ઓમ વિરાટપતયે નમઃ, ઓમ શ્રીપતયે નમઃ, ઓમ વાક્પતયે નમઃ, ઓમ શૃંગારિણે નમઃ, ઓમ અશ્રિતવત્સલાય નમઃ, ઓમ શિવપ્રિયાય નમઃ, ઓમ શીઘ્રકારિણે નમઃ, ઓમ શાશ્વતાય નમઃ, ઓમ બલાય નમઃ, ઓમ બલોત્તીથાય નમઃ, ઓમ ભવાત્મજાય નમઃ, ઓમ પુરાણ પુરુષાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ પુષ્કરોપસિપ્તવારિણે નમઃ, ઓમ અગ્રગણ્યાય નમઃ, ઓમ અગ્રપૂજ્યાય નમઃ, ઓમ અગ્રગામિને નમઃ, ઓમ મંત્રકૃતે નમઃ, ઓમ ચામીકર પ્રભાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ સર્વોપાસ્યાય નમઃ, ઓમ સર્વકર્તે નમઃ, ઓમ સર્વનેત્રે નમઃ, ઓમ સર્વસિદ્ધિપ્રદાય નમઃ, ઓમ સર્વસિદ્ધયે નમઃ, ઓમ પંચહસ્તાય નમઃ, ઓમ પાર્વતીનંદનાય નમઃ, ઓમ પ્રભવે નમઃ, ઓમ કુમાર ગુરવે નમઃ, ઓમ અક્ષોભ્યાય નમઃ, ઓમ કુંજરાસુરભંજનાય નમઃ, ઓમ પ્રમોદાત્તનયનાય નમઃ, ઓમ મોદકપ્રિયાય નમઃ, ઓમ કાંતિમતે નમઃ, ઓમ ધૃતિમતે નમઃ, ઓમ કામિને નમઃ, ઓમ કપિત્થવનપ્રિયાય નમઃ, ઓમ બ્રહ્મચારિણે નમઃ, ઓમ બ્રહ્મરૂપિણે નમઃ, ઓમ બ્રહ્મવિદ્યાતિદાનભુવે નમઃ, ઓમ જિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણુપ્રિયાય નમઃ, ઓમ ભક્તજીવિતાય નમઃ, ઓમ જીતમન્મથાય નમઃ, ઓમ ઐશ્વર્યકારણાય નમઃ, ઓમ જ્યાયસે નમઃ, ઓમ યક્ષકિન્નરસેવિતાય નમઃ, ઓમ ગંગાસુતાય નમઃ, ઓમ ગણાધીશાય નમઃ, ઓમ ગંભીરનીનદાય નમઃ, ઓમ વટવે નમઃ, ઓમ અભીષ્ટવરદાય નમઃ, ઓમ જ્યોતિષે નમઃ, ઓમ ભક્તનિધયે નમઃ, ઓમ ભાવગમ્યાય નમઃ, ઓમ મંગળપ્રદાય નમઃ, ઓમ અવ્યક્તાય નમઃ, ઓમ અપ્રાકૃત પરાક્રમાય નમઃ, ઓમ સત્યધર્મિણે નમઃ, ઓમ સખયે નમઃ, ઓમ સરસાંબુનિધયે નમઃ, ઓમ મહેશાય નમઃ, ઓમ દિવ્યાંગાય નમઃ, ઓમ મણિકિંકિણી મેખલાય નમઃ, ઓમ સમસ્ત દેવતામૂર્તયે નમઃ, ઓમ સહિષ્ણવે નમઃ, ઓમ સતતોત્થિતાય નમઃ, ઓમ વિધાતકારિણે નમઃ, ઓમ વિશ્વદૃશે નમઃ, ઓમ વિશ્વરક્ષાકૃતે નમઃ, ઓમ કલ્યાણગુરવે નમઃ, ઓમ ઉન્મત્તવેશાય નમઃ, ઓમ અપરાજિતે નમઃ, ઓમ સમસ્ત જગદાધારાય નમઃ, ઓમ સર્વેશ્વર્યપ્રદાય નમઃ, ઓમ આક્રાંત ચિત્તપ્રભવે નમઃ, ઓમ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ.
इति श्री गणेशाष्टोत्तरशतनामावलिः संपूर्णम्। श्री गणेशाय नमः। बोलो गजानन गणपति देवनी जय।